થરાદના ધનણીધરના બરડવી ગામે કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડતા નજીકના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। વારંવાર કેનાલમાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે। ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। 5 એકરના પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે। ખેડૂતને તો પાણીનો પણ વેડફાટ સાથે સાથે પાકને પણ મોટા પાયે નુકસાન થતા ખેડૂતો પાયમાલ થયા। તો વાઘોડિયાના ખેરવાડી ગામે નર્મદાના પાણી ઘૂસ્યા છે। સુરત માઇનોર કેનાલ તૂટતા પાણીનો વેડફાટ થયો છે। ખેડૂતોએ કેનાલની બાજુમાં કાંસ બનાવી હતી। કાંસમાં જાડી ઝાખરાના કારણે પાણીનો ઓવરફ્લો થયો છે। ઓવરફ્લો થઈ પાણી લોકોના ઘરો સુધી પહોંચ્યા છે। તંત્રની બેદરકારીથી ખેડૂતો સ્થાનિકો વચ્ચે સંઘર્ષ જોવા મળી રહ્યો છે। તો ફરી એક વખત કેનાલમાં ગાબડું પડતા અને તૂટવાને કારણે પાણી જે છે તે સ્થાનિક વિસ્તારમાં પણ પહોંચી ગયું છે। सरपंच ने रजूआत करी है। अमे आ गामनु पानी गाममां पानी बो नड़े छे फरियामां, एटले अमारे बंध कराववुं छे केनलनुं पाछळ नर्मदा केनलनुं। એટલે અમારા નાના નાના છોકરા છે બધા અહીંયા જ રમે છે। કાલ ઉઠીને કઈ થાય તો કોણ જવાબદારી લે? શું સમસ્યા છે? પાણીની સમસ્યા છે અને ઘરમાં પાણી પેઈ જાય છે બધાને। નર્મદા નિગમની બેદરકારીના લીધે નવી નગરીમાં પાણી ઘૂસી જાય છે અને ખેડૂતોને પાણી મળતું નથી। એના લીધે સંઘર્ષ ઊભો થાય છે। તો નર્મદા નિગમના અધિકારીઓ જાડી ચામડીના એમને કશું કરવું નથી અને પાઇપો નાખેલી હતી તે અહીંયાથી ભરીને બીજી જગ્યાએ શિફ્ટિંગ કરી દીધેલી છે। ખેડૂતો એનું ધ્યાન રાખતા નથી। તો વહેલી તકે આ કામ થાય એની કાર્યવાહી કરવાની। અમારા વાડામાં એકદમ જ પાણી આવી ગયું છે અને બહાર છોકરાએ રમવાનું અને વરસાદનું પાણી હોય તો આપણે માનીએ કે વરસાદનું છે અને પણ આ વગર ટાઈમનું પાણી એકદમ જ આખું ભરાઈ ગયું। લાકડા ભીના થઈ ગયા છે। ખા બનાવવામાં તકલીફ પડે છે અને છોકરા બહાર રમે છે। એકદમ આખું ભરાઈ ગયું છે। પાણી ચડવા માટે હેડ કરે એટલે સીધું પાણી ભરાય અને નવી નગરીમાં આવી જાય છે। નવી નગરીમાં આવી જાય છે એટલે આજે એવો બધા ભેગા થાય એવું નક્કી કર્યા છે કે કેનાલ વાળા આજ તો કરતા નથી। વર્ષો નીકળી ગયા, વર્ષો અમારા ઘરોમાં પાણી જાય છે। ચોમાસાનું પાણી હોય તો અમે સમજે, કુદરતી પાણી હોય તો અમે સમજે, પણ આ કેનાલનું પાણી છે। કેનાલનું ધાર્યા વગર કોહમાં પાણી પાડીને લાવે છે ને અમારા ઘરમાં પાણી પહેરી જાય યોગ્ય નથી એટલે અમે પાણી આવવા દેવાના નથી।